પોરબંદરમાં ઈદે મિલાદ નિમિત્તે શાન શૌકત અને અદબ સાથે જુલુસ નીકળ્યું હતું. સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા આયોજિત આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં ઈદે મિલાદ નિમિત્તે સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબના વિલાદત જન્મદિવસના ઈદે મિલાદ નિમિત્તે હઝરત મીરાપીર બાદશાહની દરગાહ ખાતેથી નીકળેલ જુલુસ મુખ્ય એસવીપી રોડ ઉપરથી ખાડી બંદર એમજી રોડ અને લિબર્ટી રોડ ઉપરથી પસાર થઈ હઝરત મીરાપીર બાદશાહની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. આ જુલુસ મુસ્લિમ સમાજના વિવિધ ધર્મગુરુઓની સદારત અને સિયાદતમાં નીકળ્યું હતું. પોરબંદરના સાદાતે કિરામ, ઓલમાએ કિરામ અને મસ્જિદોના ઇમામ સાહેબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પોરબંદરના મશહૂર નાખ્તવાહો ઉપસ્થિત રહી નાત શરીફ પડી હતી. જુલુસના મુખ્ય વાહનમાં કાર્યક્રમનું સંચાલન ખારી મસ્જિદના પેશ ઇમામ મૌલાના ઉસ્માન નગની કાદરીએ કર્યું હતું. જુલુસના રૂટ ઉપર સખીદાતાઓ કમિટીઓ દ્વારા નિયાઝ વિતરણ પણ કરવામાં આવી હતી. આ જુલુસના આયોજનમાં સાથ સહકાર આપનાર તમામનો સુન્ની અંજુમને ઇસ્લામના હોદ્દેદારો, ઉપપ્રમુખ એડવોકેટ અકબર સુલેમાન સેલોટ, સેક્રેટરી અશરફ યુસુફ પટેલ, જોઈન્ટ સેક્રેટરી એડવોકેટ હારૂન કાસમ સાટી, ખજાનચી દાઉદભાઈ કાસમભાઈ શેઠા, ઓડિટર યાકુબ હારૂન મુલ્લાએ આભાર વ્યક્ત કર્યો છે. આ જુલુસમાં પોલીસ દ્વારા શ્રેષ્ઠ બંદોબસ્ત જાળવ્યો હતો. એસપી ભગીરથસિંહ જાડેજાનો સુન્ની અંજુમને ઇસ્લામના હોદ્દેદારો દ્વારા આભાર વ્યક્ત કરી ફૂલહારથી અભિવાદન. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.